ઓટો ચાર્જ વ્હીકલ બનાવેલી છે, જેમાં અમે સોલરનો ઉપયોગ કર્યો છે અને અહીંયા એક ઓલ્ટરનેટરનો ઉપયોગ કર્યો છે, જેમાં એક વિન્ડ લગાવેલું છે. જ્યારે આ બસ ગતિમાં ચાલશે ત્યારે અંદરનું વિન્ડ પડશે અને એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરશે અને આ સોલર ઉર્જા તે પણ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરશે અને બેટરીમાં પાવર સેવ થશે અને આ એને વારંવાર ચાર્જિંગ કરવાની જરૂર પડતી નથી અને આના અંદર એન્જિન નથી હોવાના કારણે એ પ્રદૂષણ પણ ઓછું કરે છે અને એના ફાયદા છે કે આ સોલરનો પાવર દરરોજ મળી રહે છે અને જે વિન્ડનો પાવર છે તે પણ દરરોજ મળી રહે છે. એટલે આ ઘટનાઓ નથી અને જેટલું યુઝ કરશું તેટલું એ વધારે કામલાયક રહેશે અને આ જો ભવિષ્યમાં વાહન આવશે તો એમાં સોલરનો ઉપયોગથી આપણે વધારે વીજળી સેવ કરી શકશું અને આપણી ઘરની ઇલેક્ટ્રિસિટી છે જે બેટરીને ચાર્જ કરવા માટે ખૂબ જ વધારે વપરાય છે. એટલા માટે આ સોલરનો ઉપયોગ અને અલ્ટરનેટરનો ઉપયોગથી એને 30 થી 40% ચાર્જિંગ કરી શકાય છે અને આ હમણાં વર્કિંગ મોડલ છે જે ચાલુ પણ છે તમને ચાલુ કરવા માટે